હોમ લોનમાં લાખો રૂપિયાનું વ્યાજ બચાવવું છે તો આ વિડીયો અંત સુધી જુઓ। આજે આપણે વાત કરીશું હોમ લોન ઓડી વિશે। એક તો સામાન્ય હોમ લોન હોય છે જેમાં તમારો વ્યાજદર ફ્લોટિંગ અથવા ફિક્સ હોઈ શકે છે, અને બીજી હોય છે હોમ લોન વિથ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી। આ બીજી લોનના કેટલાક ખાસ ફાયદા છે, ચાલો સમજીએ। સામાન્ય હોમ લોનમાં તમે 25 કે 30 વર્ષ માટે લોન લો છો અને દર મહિને ઈએમઆઈ ભરો છો। આ ઈએમઆઈમાંથી થોડો ભાગ મૂડી અને થોડો ભાગ વ્યાજ તરફ જાય છે। ધારો કે તમને ક્યારેય 50,000, લાખ કે 2 લાખ રૂપિયાનું બોનસ મળ્યું અને તમે આ વધારાની રકમ હોમ લોનમાં જમા કરાવી દો તો તમારી મૂડી ઓછી થઈ જશે અને વ્યાજ પણ ઘટી જશે। પરંતુ એકવાર આ પૈસા લોનમાં જમા થઈ ગયા પછી જરૂર પડે તમે તેને પાછા કાઢી શકતા નથી। હવે વાત કરીએ ઓવરડ્રાફ્ટ ફેસિલિટીની। આ પ્રકારની હોમ લોનમાં લોન સાથે એક સેવિંગ એકાઉન્ટ પણ ખોલવામાં આવે છે, જેમાં તમે તમારી ઈએમઆઈ ઉપરાંત વધારાની રકમ પણ જમા કરાવી શકો છો। ધારો કે તમને 2 લાખનું બોનસ મળ્યું અને તમે આ વધારાની રકમ આ એકાઉન્ટમાં જમા કરાવી દીધી, તો આ રકમ તમારા લોનના બાકી પ્રિન્સિપલ સામે એડજસ્ટ થઈ જશે, જેના કારણે તમારું વ્યાજ ઓછું લાગશે। પણ સૌથી મોટો ફાયદો એ છે કે જો ભવિષ્યમાં તમને કોઈ વસ્તુ ખરીદવાની જરૂર પડે અથવા કોઈ ઇમરજન્સી આવી જાય તો ઈએમઆઈ સિવાય તમે જે વધારાની રકમ જમા કરાવી હતી તે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી દ્વારા પાછી ઉપાડી શકો છો। એટલે કે તમારી પાસે વધારાના પૈસા હોય તો જમા કરાવી દો અને જરૂર પડે ત્યારે પાછા કાઢી લો। આ પ્રકારની હોમ લોન ઘણી ફ્લેક્સિબિલિટી આપે છે અને સાથે સાથે હોમ લોન પરનું વ્યાજ પણ બચાવે છે। આવી જ લોન અને ફાઇનાન્સની વધુ માહિતી માટે ફોલો કરો ક્રિયા લોન્સ।